નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષયની ચર્ચા કરવી છે જેનો એક ઇતિહાસ પણ છે, વર્તમાન પણ છે અને ભવિષ્ય શું હશે તેની ચિંતા છે. દર્શક મિત્રો, એક સમય એવો હતો જ્યારે ભારત અને ચીન, અને હું ઈસવીસન 1820 સુધીની વાત કરું છું, ભારત અને ચીન દુનિયાના કુલ વેપારના કુલ સંપત્તિના 50% કરતા વધારે નો હવાલો ધરાવતા હતા. ભારતમાંથી તેજાના હાથવડાટનું કાપડ, જાડુ કાપડ, મલમલ જેવા મહીન કાપડ, આવી અનેક ચીજ વસ્તુઓ ભરીને જહાજો 7 સમંદર પાર જતા હતા. ધમધોકાર વેપાર થતો હતો અને દેશમાં નાણાં અવિરત ઠલવાયા કરતા હતા. ભારતનો દબદબો હતો વિશ્વ વેપારમાં, અને એ દબદબો જ વાસ્કો ડા ગામાને કાલિકટ ખેંચી લાવ્યો. વાસ્કો ડા ગામાને ભારતની શોધ હતી. કાંજી માલમ કરીને એને એક વાણવટી આફ્રિકામાં મળ્યા, અને એને જવું તેજાના ભરવા માટે કાલિકટ માટે વાસ્કો ડા ગામા કાલિકટ ગયા, જામોરીનના દરબારમાં પહોંચ્યા અને ત્યાંથી ફિરંગીઓના ભારતમાં પગપેસારાની શરૂઆત થઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી વેપાર કરવા. વેપાર કરતા કરતા ક્યારે આ દેશની માલિક થઈ ગઈ કશો જ ખ્યાલ નહીં આવ્યો. એની પહેલી કોઠી એ સુરતમાં નખાઈ અને ત્યાંથી એણે વેપાર શરૂ કર્યો. એક સમય એવો આવ્યો કે દિવાળું ફૂંકે તે સ્થિતિમાં મુકાઈ, અને સુરતની એક આત્મારામ ભૂખણ કરીને પેઢી હતી, એણે જો એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1 લાખ રૂપિયા ન ધીર્યા હોત તો ભારતમાં બ્રિટિશ શાસન કદાચ ન આવ્યું હોત. આ વિદેશ વેપારની આપણી કહાની છે. ભારતની સમૃદ્ધિ મોગલોને ખેંચી લાવી, હુણોને ખેંચી લાવી, સિકંદરને ખેંચી લાવી, ગજનીને ખેંચી લાવી. આ ભારત આજે એક એવી સંધિ થઈ છે એની બહાર રહ્યું છે. અને દોસ્તો, મારે તમને પહેલાથી એ વાત સમજાવી છે. એ વાત છે RCEP, એટલે કે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપની. ખૂબ ચર્ચામાં છે અત્યારે, અને આ વિષય એવો છે કે થોડોક વધારે સમય લઈને પણ મારે તમને સમજાવવું પડશે, જેથી આગળની ચર્ચા આપ માણી શકો. RCEP નું મેં આખું તમને કહ્યું, રિજિયનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે આર્થિક ક્ષેત્રને સંલગ્ન ભાગીદારી, કોમ્પ્રિહેન્સિવ એટલે સર્વવ્યાપક, અને રિજિયોનલ એટલે અમુક ચોક્કસ વિસ્તારોને આવરી લેતી. આ કરાર માટેની ચર્ચા બાલી, ઇન્ડોનેશિયામાં નવેમ્બર 2000માં યોજાયેલી 19મી આસિયા સમિટમાં શરૂ થઈ. તે લગભગ એના નિર્ણાયક અંત તરફ જઈ રહી હતી ત્યારે ભારત એમાંથી છૂટું પડ્યું. અગાઉ આ કરાર ભારત સહિત 16 દેશો વચ્ચે થવાનો હતો, જેમાં ચીન, કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સના 10 દેશો, બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ આ સમજૂતીમાં જોડાવાના હતા. આ સમજૂતીમાં થી અલગ રહેવાનું ભારતનું ગણિત એક પ્રકારની ઘર આંગણાની સંરક્ષણવાદી નીતિ ઉપર આધારિત છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ભારત RCEPમાં જોડાય તે સામે ઘર આંગણે માઇક્રો અને લઘુ ઉદ્યોગોથી માંડી નાના વેપારીઓ અને ખેડૂતો, દૂધ ઉત્પાદકો બધાએ એક અવાજે વિરોધ કર્યો હતો. ભારતની મુખ્ય દહેશત એ હતી કે એ જો આ સંધિમાં જોડાય, રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપમાં, તો ચીનના સસ્તા માલને દેશની બજારોમાં ઘુસાડવાનું કાનૂની લાયસન્સ મળી જશે. આ કારણે ઘર આંગણાની ઉત્પાદક પ્રવૃત્તિ કૃષિ સમેત મોટા પાયે અસર પામશે. મોટી બેરોજગારીનું સર્જન થશે.
ભારતના સ્થાનિક ઉત્પાદકોને ફટકો પડશે, સાથોસાથ આત્મનિર્ભર યોજનાનો પણ કડાકો બોલી જશે. બીજી બાજુ ચીન, યુએઈ, સાઉદી અરેબિયા, સિંગાપોર સહિત ભાગીદાર દેશોમાંથી 9 સાથે ભારતની નિકાસ કરતા આયાત વધુ રહી છે. ભારત નિકાસ કરે છે એના કરતા એ દેશોમાંથી આયાત વધુ કરે છે, એટલે ટ્રેડ બેલેન્સ નેગેટિવ છે, વ્યાપાર સંતુલન નકારાત્મક છે એમ કહી શકાય. 2019-20માં ભારતે જે નિકાસ કરી હતી તેની સરખામણીમાં 113 અબજ ડોલર જેટલી રહી હતી, જે ખાધ રહી. આથી ઉલટું અમેરિકા અને ભારત સાથેના વેપારમાં ભારતને 19-20માં 17 અબજ ડોલરથી વધુ પુરાંત હતી. ચીન સાથે 19-20માં ભારતની વેપાર ખાત 48.65 અબજ ડોલર હતી. 2018-19 કરતા આમાં 9.15%નો ઘટાડો થયો. છેલ્લા 1 વર્ષમાં ભારત અને ચીનના સંબંધો વધુ વણસ્યા છે, તે આપ સૌ જાણો છો. ભારત ચીનની આયાત પર કાપ મૂકવા સતત પ્રયત્નશીલ છે. વેપારમાં ખાધ રહેવાનો અર્થ ભારત નિકાસ મોરચે નબળી સ્થિતિ ધરાવે છે. વૈશ્વિક બજાર અતિ સ્પર્ધાત્મક છે, એટલે ગુણવત્તા, ભાવ અને ડિલિવરી એ ત્રણેયમાં તમે જો બરાબર બીજાઓ સાથે હરીફાઈમાં સ્પર્ધામાં ઉભા રહી શકો તો તમે ફાવો, ન ઉભા રહી શકો તો ફેંકાઈ જાઓ. 2012માં ભારતની નિકાસ એના કુલ જીડીપીના 16.80% હતી. 2020માં એ ઘટીને માંડ 11% જેટલી થઈ ગઈ છે. આ જ ગાળામાં દેશની આયાત 26.80% હતી, તે ઘટીને 16.50% થઈ છે. આમ નિકાસ કરતા આયાત ઘણી ઊંચી છે. દેશના જીડીપીમાં સારો એવો વધારો કરવો હોય તો ભારતે નિકાસ મોરચે પ્રવૃત્ત બનવું પડે. ભારતના ડેરી ઉદ્યોગોએ પણ આરસીઈપી સામે વાંધો ઉઠાવ્યો છે. એમને દહેશત છે કે જો ભારત આ કરારમાં જોડાશે તો ન્યૂઝીલેન્ડથી દૂધનો જંગી પુરવઠો આપણે ત્યાં ઠલવાશે અને ભારતનો દૂધ ઉત્પાદક બરબાદ થઈ જશે. ખેડૂતોને પણ ઘઉંથી માંડી અન્ય ખેત ઉત્પાદનો ખૂબ ઓછા ભાવે ભારતમાં ઠલવાય એવી દહેશત છે. આમ ભારત આરસીઈપીમાં જોડાય તે માત્ર આર્થિક મુદ્દો નહીં પણ રાજકીય મુદ્દો પણ બની ચૂક્યો છે. બીજી બાજુ ફાર્માસ્યુટિકલ એટલે કે દવાઓ માટેનો કાચો માલ, ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, ઓટો પાર્ટ્સ જેવી કેટલીક આવશ્યક ચીજ વસ્તુઓની ભારતે મોટા પાયે આયાત કરવી પડે છે. આપણે આપણું જરૂરી ક્રૂડ ઓઇલમાંથી 80% આયાત કરીએ છીએ. ખાવાનું તેલ આપણે ટેસથી ખાઈએ છીએ, ફરસાણ એ 50% જેટલું આપણે આયાત કરીએ છીએ અને આવનાર સમયમાં પણ એની આયાત વધવાની છે. ભવિષ્યમાં પણ આમાં ઝાઝો ફરક પડે એવું દેખાતું નથી. ભારતે આ બધી આયાતો માટેના વિદેશી ઊંડિયામણને પહોંચી વળવું હોય તો ફરજિયાત નિકાસ વધારવી પડે. આ નિકાસ વધારવા માટેની કોઈ નક્કર વાત હજુ સુધી સપાટી પર આવી નથી. ભારત નિકાસ બજારમાં જો પોતાનું સ્થાન ન બનાવે તો બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ કથળી શકે અને પરિણામે તમારી દિવસે દિવસે ઊંડિયામણની પરિસ્થિતિ વિકટ બનતી જાય. અત્યારે ભારતનો વિશ્વ વેપારમાં ફાળો માત્ર 2% કરતા ઓછો છે. દુનિયાની 16% વસ્તી ધરાવતો દેશ દુનિયાના વેપારમાં એક સમયે ચીન અને ભારત બે થઈને લગભગ 55% અધિકાર ભોગવતા હતા, એ આજે માત્ર 2% જેટલો ફાળો એનો વિશ્વ વેપારમાં છે. એ વધારીને આવનાર 5-7 વર્ષમાં જો 5% ઉપરાંત કરવાનો હોય તો આત્મનિર્ભરતાના નામે માત્ર ઘરેલું બજાર પર ધ્યાન આપવાથી એ શક્ય બનવાનું નથી. તમારે દુનિયામાં હરીફાઈ કરવી પડે, દુનિયાની શ્રેષ્ઠતમ કંપનીઓ સાથે હરીફાઈ કરવી પડે, સસ્તામાં સસ્તો ભાવ આપવો પડે, સારામાં સારું ઉત્પાદન આપવું પડે, સમયમાં ડિલિવરી આપવી પડે. તમારા બંદરોએ જો ભરાવો થાય તો વેઇટિંગ પીરિયડ જે લાંબો સમય ભોગવવો પડે છે, જે લોકો કન્ટેનર કેરી કરતા હોય કે શિપ, એમને તે ઘટાડવો પડે. અગાઉ જણાવ્યું તેમ દવા ઉદ્યોગ માટેનો કાચો માલ, ઓટો પાર્ટ્સ, ક્રૂડ ઓઇલ, ખાવાનું તેલ, જેની પાછળ મોટું વિદેશી ઊંડિયામણ બહાર જાય છે. દર્શક મિત્રો, 3 અબજ ડોલર, 3 અબજ ડોલર એટલે 300 કરોડ ડોલર. 300 કરોડ ડોલરને તમે 70 ગુણો, આપણે નીચો ભાવ રાખીએ રૂપિયાનો, તો પણ 300 ગુણ્યા 70 એટલે 21,000 કરોડ રૂપિયાની દવાઓ માટેની જે એક્ટિવેટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ચીનથી આપણે આયાત કરીએ છીએ. એ જો ના કરીએ તો આપણે ત્યાં વિટામિનથી માંડીને
એન્ટીબાયોટિક સુધીની દવાઓ બનાવવા ઉપર બહુ મોટી અસર થાય. આ એક મુદ્દો નથી. ઓટો પાર્ટ્સના પણ આપણે 27 થી 28% આયાત કરીએ છીએ અને તો આપણો જે ઓટોમોબાઈલ ઉદ્યોગ છે તે ચાલે છે. ભારતને ચીન વિરુદ્ધ ઉશ્કેરવામાં અમેરિકાની નીતિ પર જવાબદાર હોય તેવું લાગે છે. પછી તો પથ્થર પહેલો કોણે માર્યો એનો પ્રશ્ન થાય, પણ એમાં અમેરિકાની નીતિ પણ કંઈક અંશે કારણભૂત હોઈ શકે. ટ્રમ્પના ઉચ્ચારણો જે પ્રકારના હતા એ અમેરિકાની નીતિ કઈ દિશામાં હતી એનો પુરાવો છે. ત્યારે દર્શક મિત્રો, જાણવા જેવી વાત તમારી સામે મૂકીને મારે આ વાતની પૂર્ણાહુતિ કરવી છે. હમણાં 4-5 દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન એમણે લંડન ખાતે કોન્ફરન્સને સંબોધી. ઓફકોર્સ વર્ચ્યુઅલ માધ્યમના સહારે, પણ જે કહ્યું છે એ આખું તો નથી કેવું, પણ એમાંથી કેટલાક વાક્યો મારે તમારી સામે મૂકવા છે. સ્કોટ મોરિસન કહે છે એના સંબોધનમાં, ઓસ્ટ્રેલિયા અમેરિકાના ખોળામાં બેઠેલું ગલુડિયું છે તે પ્રકારની છાપ અમને મંજૂર નથી. ઓસ્ટ્રેલિયા અમેરિકાના ખોળામાં બેઠેલું ગલુડિયું છે તે પ્રકારની છાપ અમને મંજૂર નથી અને દરેક દેશે પોતપોતાના હિતને લક્ષ્યમાં રાખીને બીજા દેશો સાથે સંબંધ રાખવા જોઈએ. ચીન સાથે કારણ વગર સંબંધ બગાડવા જરૂરી નથી એવું કહેતા સ્કોટ મોરિસને નાના દેશોને સલાહ આપી છે. એમણે કહ્યું છે કે નાના દેશોને ચીન અમેરિકા વચ્ચેના આંધળા ગોળીબારમાં ફસાઈ ન જવાની હું તાકીદ કરું છું. આ સંયોગોમાં ભારત એકલું આરસીઈપીમાંથી બહાર થઈ જાય, બાકીના દેશો ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, જાપાન, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, ફિલિપિન્સ, સિંગાપોર, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને વિયેતનામ આ સંધિ પર હસ્તાક્ષર કરીને એક મોટું ફ્રી ટ્રેડ ઝોન ઊભું કરે તો ભારતનો એ દેશો સાથેનો વેપાર પણ જોખમાય એ વાતમાં કોઈ શંકા નથી. આ સ્થિતિ એક બાજુ ખાઈ અને બીજી બાજુ દરિયો એના જેવી છે અને એટલે આપણે આજે પ્રશ્નોના જવાબ શોધવા છે. નિષ્ણાતોની એક ધુઆધાર પેનલ આપણી પાસે છે. પ્રશ્ન છે આપણા કે ભારતે શું આરસીઈપીમાંથી બહાર જઈને ભૂલ કરી છે અથવા વિકલ્પે ભારત આરસીઈપીમાં નહીં જોડાયું એ પગલું ડાપણ ભર્યું છે? આ બધી બાબતે આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી પાસે જે પેનલ છે એમાં જોડાયા છે શ્રીમાન દિનેશ વોરા, આર્થિક અને રાજકીય સમીક્ષક, ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં કામગીરી કરી ચૂક્યા છે. ગવર્મેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 25 વર્ષથી વધુ ફેકલ્ટી તરીકેનો અમને અનુભવ છે. 18 જેટલા પુસ્તકો દિનેશભાઈ 5 ભાષામાં લખી ચૂક્યા છે. ડોક્ટર કેતનભાઈ શુક્લા, મને નથી લાગતું જીએસટીવીના દર્શક મિત્રો માટે એમની ઓળખાણ જરૂરી હોય, પણ 1986ની બેચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી, સંરક્ષણ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. એશિયા સ્પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝના હોનોલુલુના એ પૂર્વ વિદ્યાર્થી છે. ડોક્ટર અમિતભાઈ દોળકિયા પણ મને લાગે છે ત્યાં સુધી કોઈ ઓળખાણના મોહતાજ નથી. ફોરેન અફેર્સ એક્સપર્ટ છે, એમએસ યુનિવર્સિટી ઓફ વડોદરામાં પ્રોફેસર છે. આ ત્રણેય નિષ્ણાત અને વિદ્વાન પેનલિસ્ટનું ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો વતી અને મારી અંગત હેસિયતથી હું स्वागत करूं છું. शुरुआत करीशू. आज दिनेश भाई आप हमसे पहली बार जुड़ रहे हैं, तो मैं मानता हूं कि मेहमानों को वो तो उसके लिए तो हम कहते हैं कि मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. तो आप तो हमारे मेहमान हैं, शुरुआत आपसे करेंगे. क्या सोचते हैं आप, ये आरसीईपी में से बाहर होकर भारत ने जो कदम उठाया है, क्या ये कदम सही दिशा का कदम है या आने वाले समय में भारत को इसका कुछ खामियाजा झेलना पड़ेगा? क्या राय है आपकी? जी नमस्कार आपको और जो हमारे फेलो यहाँ पे लोग हैं उन सबको, हमारा जो एक्सपर्ट्स हैं सबको मेरा नमस्कार. पहली बार आपके चैनल पे आया हूँ, आपने बुलाया, बहुत बहुत धन्यवाद आपका और आपके चैनल का. आरसीईपी को आरसेप हम अगर दो नजरिए से देखें तो ज्यादा बेहतर होगा. पहला नजरिया यह है कि इस समय विश्व में जो ट्रेड उसका जो मैदान है वो किस किस्म का है और आने वाले दिनों में किस किस्म का खेल हमें खेलना पड़ेगा. इसको आप कुछ इस ढंग से कहिए कि हम टेक्नोलॉजी के वर्ल्ड में हैं,
नई तकनीक है, फोर्थ इंजीनियरिंग रेवोल्यूशन जो है उसका युग स्टार्ट हो गया है। ये सब नई तकनीक का युग है जिसमें आर्टिफिशियल इंटेलिजेंस है, ब्लॉकचेन है, इंटरनेट ऑफ थिंग्स है, रोबोटिक्स है, प्रिसिशन मेडिसिन है, बहुत सारी चीजें हैं। दो मेजर पार्ट हैं, एक हार्डवेयर, एक सॉफ्टवेयर। सॉफ्टवेयर में इंडिया फिर भी एक ऑप्टिमम लेवल पे है, बहुत ऊपर नहीं लेकिन मीडियम लेवल पे है। हार्डवेयर में कहीं ना कहीं हम शायद अभी बहुत लंबा रास्ता तय करना बाकी है। आरसीईपी दरअसल हमारे लिए कुछ ऐसा हो गया कि जैसे हम पहले हॉकी खेलते थे घास के मैदान पर, हमें आदत थी, लेकिन अब एस्ट्रोटर्फ आ गया है। एस्ट्रोटर्फ यानी कि आरसीईपी, एक नया मैदान खेलने के लिए। यहाँ पे कंडीशंस भी नई है, मौसम भी नया है, हालात भी नए हैं। ये तकनीक जो साउथ ईस्ट एशिया के सारे देशों में, आसियान देश प्लस 5 देश जो कि चाइना, ऑस्ट्रेलिया, जापान, न्यूजीलैंड, कोरिया, ये सब सम्मिलित होके 12 साल की इनकी मेहनत है। भारत शुरुआत से 2012 से इनके साथ जुड़ा रहा है। मुझे लगता है कहीं ना कहीं अगर एक वर्ड में मैं कह सकूं कि शायद भारत ने कहीं इससे बाहर निकल के एक छोटी सी चूक हो गई है। भारत इस पर शायद पुनः विचार कर सकता है, कहीं ना कहीं अपनी मांगों को, अपनी जो खास तौर से डिमांड है उसको रख सकता है, लेकिन वो तभी जब वो अंदर हो जाए। ये बात सही है कि कोई भी समझौता हो, कोई भी फ्री ट्रेड एग्रीमेंट हो, उसके अंदर कुछ फायदे हैं, कुछ नुकसान है, इसमें कोई शक वाली बात नहीं है। वैसे ही जैसे यूरोपियन यूनियन के साथ हमारे समझौते क्यों नहीं हो रहे, क्योंकि फिर वो डेयरी प्रोडक्ट्स, वाइन्स और कारों के ऊपर ड्यूटी की बात आती है। अमेरिका से भी जो फ्री ट्रेड एग्रीमेंट है कई कारणों से रुका पड़ा है। हमें एक बात समझना चाहिए कि आसियान देशों के साथ भी जो हमारा व्यापार था वो कुछ उसमें गैप था कि हमारे इंपोर्ट ज्यादा थे, एक्सपोर्ट कम थे। लेकिन हम एक बात नहीं भूल सकते कि इस दुनिया के अंदर जो बाकी कंट्री इंपोर्ट कर रहे हैं उनका टेक्सचर चेंज हो रहा है, उनकी केमिस्ट्री चेंज हो रही है, वो टेक्नोलॉजी चेंज हो रही है। हम अपने ट्रेडिशनल गुड्स एक्सपोर्ट कर करके कब तक सर्वाइव करेंगे? अब आरसेप का जो चैलेंज है वो इतना बड़ा हो गया है हमारे सामने कि आप समझिए कि 30% जनता, 230 करोड़ के आसपास, $26 ट्रिलियन की मार्केट, और जब ये आपस में व्यापार करेंगे जहां पे ऑलमोस्ट 90% ऑफ गुड्स जो है 0% ड्यूटी पे होंगे, आप समझिए कि इनका आपस में व्यापार, और उसके बाद जो सबसे बड़ा बाजार यूरोपियन यूनियन और अमेरिका, वो कहां से माल खरीदेंगे? हमें शायद मेरी नजर में आरसेप से इतनी जल्दी बाहर नहीं निकलना चाहिए था, नेगोशिएट करना चाहिए था। जापान पहला कंट्री था जो चाहता था कि भारत आरसेप के अंदर बना रहे और बाहर ना जाए। बहुत कोशिश की, लेकिन कहीं ना कहीं संभव नहीं हो पाया। अभी भी मुझे लगता है कि भारत जो एज ए ऑब्जर्वर है, कहीं ना कहीं शायद वापस आने का चांस, अगर खिड़की खुलती है तो भारत को वापस जाना चाहिए। कुछ नुकसान होंगे, लेकिन अगर हम उनके अंदर नहीं जाते तो शायद हम इनोवेशन की दुनिया में नहीं जा पाएंगे, हम इनोवेट नहीं करेंगे, और आज के लेवल पे जो आज के क्वालिटी गुड्स हैं या क्वालिटी प्रोडक्ट्स हैं उस पर अगर रिलाई करेंगे तो शायद वर्ल्ड मार्केट पे हम नीचे चले जाएंगे, हमारी डिमांड नहीं होगी। यही एक कारण था। यहाँ पे मैं अपने दर्शकों को बतलाना चाहूंगा आदरणीय व्यास जी कि 2014 के अंदर हमारा एक्सपोर्ट मर्चेंडाइज गुड्स का लगभग 315-320 बिलियन डॉलर के आसपास था। पिछले साल भी यही फिगर था। हम 6 साल में आगे नहीं आ पाए। उसका एक ही कारण था कि हम शायद इनोवेशन में पीछे रह गए, हम शायद कहीं दुनिया के साथ कदम मिलाने में चूक गए। ये एक मौका था, कुछ नुकसान हो सकते थे, लेकिन आने वाले दिनों में, मीडियम टर्म में, लॉन्ग टर्म में भारत के उद्यमी, भारत के लोग, सबका फायदा हो सकता था। पर शायद अभी भी एक चांस है, कोशिश करनी चाहिए। अंतरराष्ट्रीय व्यापार संस्थाओं में यह होता रहता है, आना जाना लगा रहता है। कोई भी यहाँ पे फाइनल फ्रंटियर नहीं है चीज। भारत के लिए अभी भी मौका हो सकता है, और जब भी मौका मिले भारत को कहीं ना कहीं कुछ आगे पीछे करके आरसेप के अंदर एंट्री की जरूर कोशिश करनी चाहिए। ये मेरी पहली टिप्पणी। जी धन्यवाद। दर्शक मित्रों, દિનેશભાઈનું કહેવું એવું છે કે હવે પછીનો જમાનો એ ફોર્થ રિવોલ્યુશન જે છે ટેકનોલોજીનું હશે, અને ટેકનોલોજીનો આ જે આખો બદલાવ આવી રહ્યો છે એમાં આ $30 ટ્રિલિયન બજાર છે, ભારતના કુલ જીડીપી કરતા લગભગ 8 ગણું મોટું બજાર છે, અને આપણે જો એનાથી બહાર રહીશું તો સરવાળે
કૂપમંડુકતાને કારણે આપણને આપણા જે ઉત્પાદનો છે એની ટેકનોલોજી સુધારવાનો, હરીફાઈમાં ઉભા રહેવાનો આ મોકો નહીં મળે, અને એ મોકો નહીં મળે તો લાંબા ગાળે નુકસાન થશે. દિનેશભાઈનું એવું પણ કહેવું છે કે હજુ કંઈ વહી નથી ગયું. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય જે નેગોશિએશન્સ છે, સમજૂતીઓ છે, એમાં પાછળથી દાખલ થઈ શકાય છે, એમાં બેસીને વાત કરી શકાય છે, પોતાની જે વાત હોય તે રજૂ કરી શકાય છે, અને સરવાળે વિન વિન સિચ્યુએશન જેને કહેવાય, સૌને અનુકૂળ આવે એવા અંત તરફ જઈ શકાય છે. એટલે ભારત અને ભારતના પ્રજાજનોએ પોતાનું મગજ બંધ નહીં રાખવું જોઈએ, અને એ જો બંધ રાખશે તો દિનેશભાઈ જે છેલ્લી વાત કહી તે તો ખરેખર તમને સમજવા જેવી છે. છેલ્લા 6 વર્ષમાં આપણો નિકાસ વેપારમાં વૃદ્ધિ શૂન્ય થઈ છે. બાંગ્લાદેશે એ જ ગાળા દરમિયાન એના નિકાસ વેપારમાં 70% વૃદ્ધિ હાંસલ કરી છે. ક્યાં જવું છે આપણે? બાંગ્લાદેશના સાથે પણ આપણે ન રહી શકીએ. આપણી માથાદીઠ આવક બાંગ્લાદેશ કરતાં પણ ઘટી જાય. આ દુનિયામાં તમારે જો ભારતને વિશ્વગુરુ બનાવવું હોય ને દુનિયામાં નેતૃત્વ કરવું હોય તો આ પ્રકારના આંકડાઓ અને આ પ્રકારના તમારા પરફોર્મન્સ સાથે ના કરી શકાય એ વાત દિનેશભાઈએ કહી. દર્શક મિત્રો, રોકાઈશું અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. મળીશું બ્રેક બાદ આ વાતને આગળ વધારવા માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનો આ ચર્ચામાં સ્વાગત છે. ભારતના હિતમાં શું છે અને શું નથી તેની વિશદ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અહીંથી દિનેશભાઈને સાંભળ્યા બાદ આપણે જઈશું ડોક્ટર કેતનભાઈ શુક્લા પાસે. કેતનભાઈ, તમે દિનેશભાઈને સાંભળ્યા હશે. એક વાત તો ચોખ્ખી છે કે કોઈ પણ મંત્રણા, અને આપ તો ફોરેન સર્વિસના અધિકારી રહી ચૂક્યા છો, હંમેશા ધ ડાયલોગ મસ્ટ કન્ટિન્યુ, ઇટ શુડ નેવર એન્ડ. પરિણામ વર્ષો સુધી લોકો મળતા રહ્યા, વર્ષો સુધી ચર્ચા કરતા રહ્યા, વર્ષો સુધી બર્લિનની વોલ ના તૂટી અને પછી એકાએક તૂટી ગઈ. જો આ પરિણામ બર્લિન વોલનું આવતું હોય, આ પરિણામ અમેરિકા અને ક્યુબા વચ્ચેના સંબંધોનું આવતું હોય, આ પરિણામ ઇઝરાયલ અને યુનાઇટેડ અરબ અમીરાત સાથે અથવા તો સાઉદી અરેબિયા સાથેની સંબંધોમાં આવતું હોય, તો RCEP-ને આપ એવું માનો છો કે જેમાં ધસ એન્ડ નો ફાર, ભારત માટે કોઈ ચર્ચા માટે અવકાશ જ નથી, કે મંત્રણાઓ ચાલુ રાખવી જોઈતી હતી? અમે એવું છે કે આપણે એશિયાનમાં જોડાયા છીએ અને RCEP-માં ભારતનું મહત્વનું સ્થાન હતું. હવે આમાં બે વસ્તુ છે જીઓ પોલિટિકલી અત્યારે, કે 2017માં અમેરિકાએ ટ્રાન્સ પેસિફિક ટ્રીટીમાંથી ટ્રમ્પ બહાર નીકળી ગયા અને આપણે 2019 નવેમ્બરમાં RCEP-માંથી નીકળી ગયા. RCEP-નું મહત્વ બહુ વધારે પડતું છે. એનું કારણ એક છે કે તમે જે કહ્યું, આપણે કહ્યું કે 30%, એટલે એની જે ટોટલ GDP છે 226.2 ટ્રિલિયન ડોલર, ટ્રેડ $2.2 બિલિયન, અને 30% આખું પોપ્યુલેશન. એટલે આમ જોવા જઈએ તો ટ્રેડ, GDP અને પોપ્યુલેશન એટલે દુનિયાનો 1/3 15 કન્ટ્રીમાં. પણ એમાં અગત્યનો મુદ્દો શું છે કે આપણે જ્યારે એશિયાનમાં જોડાયા હતા અને RCEP-નું નેગોશિએશન કંબોડિયામાં 2012માં શરૂ થયું, જ્યારથી આપણે આમાં જોડાયા હતા એ પછી હમણાં જે દિનેશભાઈએ કહ્યું, પણ અત્યારે દુનિયામાં એવું છે કે આપણે આખી નવી વસ્તુ નથી થઈ રહી. યુરોપિયન યુનિયન બન્યું 2000થી, આ બધી ચર્ચાઓ ચાલતી હતી. ટેકનોલોજી, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને IT, આ બધામાં પરિવર્તન બહુ જલ્દી આવી રહ્યું હતું. એટલે આ એક રીતે કહેવાય કે ભારત માટે એક બહુ મોટી તક હતી કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં 150 વર્ષ લાગ્યા, એ પછી IT રિવોલ્યુશન આવ્યું. તો આ એક આખી ગેપ પૂરી પાડવા માટે આપણે બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને ITથી સોફ્ટવેરમાં આગળ વધી શકાય. હવે આ બધી ટ્રીટીનું મહત્વ એ રહેતું હોય છે કે ઇન્ડિયા માટે એમણે ઓપન રાખ્યું છે, પણ 2 વર્ષમાં આખી ટ્રીટી આજે છે એ સહી થઈ જશે.
તો આ કોવિડનો સૌથી મોટો ફાયદો ચાઇનાને થયો છે. અમેરિકાના જે વેક્યુમ થયું અને એમાં પણ ટ્રમ્પે આખું વેક્યુમ વધાર્યું અને જે આ પ્રેસિડેન્ટ્સની વચ્ચેના 2-3 મહિનાનો જે ગોટાળો થયો એમાં ચાઇનાને માટે આ એક બહુ મોટું અગત્યની વસ્તુ છે, કારણ કે ચાઇનાનો બાયલેટરલ ડાયલોગ કે ટ્રેડ ટ્રીટી જાપાન અને સાઉથ કોરિયા સાથે નથી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ કોરિયા અને જાપાન એ બહુ મોટા કન્ટ્રી કહેવાય. એશિયાન જોડે ચાઇના ખૂબ જ સારી રીતે સંકળાયેલું છે. એટલે હવે આ પરિસ્થિતિમાં જોઈએ તો આમાં શું છે કે લોઅર ટેરિફ મળશે, આખો દુનિયામાં વન સેટ ઓફ રૂલ થશે, એટલે બધા જ કન્ટ્રી એમને માટે 2 વર્ષમાં એમની કસ્ટમ ડ્યુટી 65% નીચે આવી જશે. દરેકના સર્વિસ સેક્ટરમાં ફાયદો થશે. તો આ બધાની બહાર આપણે નીકળીએ તો આ બધા ફાયદા આપણને મળે કે નહીં, એ બહુ સૌથી અગત્યની વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે ચાઇનાની અંદર 2 મુદ્દા બહાર રાખ્યા છે. લેબર યુનિયન એટલે એમ જે શૂ, શર્ટ અને એ બધી લોઅર લેવલની આઇટમ હતી એ બહાર રહેશે, અને એન્વાયરમેન્ટ. એટલે આમ જોવા જઈએ તો ચાઇનાને આમાં ઘણો ફાયદો થશે, પણ એમાં વધારે ફાયદો સાઉથ કોરિયા અને જાપાનને થઈ રહ્યો છે કે 2030માં એ લોકોની 1% જીડીપી વધવાનું કારણ આ ટ્રેડ એગ્રીમેન્ટ થશે. એટલે આમાં જે જોવા જઈએ તો લાંબા ગાળે ચાઇનાએ જે કે એમનું આખા વિશ્વમાં પ્રભુત્વ વધારવા માટેનો જે પ્રોગ્રામ કર્યો હતો એને માટે આ એક બહુ જે કહેવાય કે યુનિલેટરલિઝમમાંથી મલ્ટીલેટરલ વૈશ્વિક ગ્લોબલ વિલેજ, એમાં હવે ચાઇનાનો ફાળો બહુ મહત્વનો રહેશે. અગત્યની વસ્તુ આપણે માટે 2 છે. આપણે આમાંથી બહાર કેમ નીકળ્યા? તમે 2 જ અગત્યના સૌથી વધુ 3 મુદ્દા હતા. એક તો ચાઇના ફ્લડ કરી શકે માર્કેટ, રબર વિયેટનામ અને ઇન્ડોનેશિયા, અને ડેરી ન્યુઝીલેન્ડ. પણ આપણે જોવા જઈએ તો 2019માં જ આપણી ટ્રેડ ડેફિસિટ 11 કન્ટ્રી જોડે $121 બિલિયન છે. હવે આપણું જે માર્કેટ છે એ મેન્યુફેક્ચરિંગમાં જે કહેવાય મીડિયમ લેવલ, કારણ કે ચાઇના હવે લો સ્કેલ ઇકોનોમીથી બહાર નીકળતું જાય છે. આપણે બાંગ્લાદેશનું ઉદાહરણ આપ્યું. બાંગ્લાદેશ, વિયેટનામ, ચાઇના જે ફિલ્ડમાંથી બહાર જાય છે એ ફિલ્ડની ટેકનોલોજી અને એ માર્કેટ ચાઇના એ આસિયાન દેશોને આપે છે. એટલે આપણે ક્યાં હાઈટેકમાં જઈએ સુપર પાવર તરીકે, ક્યાં પછી મીડિયમ એમએસએમઈ કરીએ. આમાં પ્રોબ્લેમ એ થયો છે કે આપણે ફાર્મર, સ્મોલ બિઝનેસ, એમએસએમઈ, ડેરી, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, હવે આ બધા જે ટ્રેડ એગ્રીમેન્ટ છે એમાં બહુ લાંબો સમય નથી હોતો. દિનેશભાઈ, આપણે જોડાઈ શકીએ, આપણે ગમે ત્યારે જોડાઈ શકીએ, પણ તમે જ્યારે જોડાઓ ત્યારે તમારી સ્ટ્રેન્થ શું છે? ચાઇનાએ શું કર્યું? છેલ્લા 20 વર્ષમાં એમની સ્ટ્રેન્થ વધી ગઈ છે. મેન્યુફેક્ચરિંગ વર્લ્ડનું 46% કેપ્ચર કર્યું છે. એટલે આમાં આપણી પાસે 2 રસ્તા છે. એક તો આપણે અમૂલનું ઉદાહરણ છે ડેરી ઉદ્યોગમાં, દે આર ડુઈંગ વેરી ગુડ એન્ડ દે યુઝ ટુ ડુ વેરી ગુડ. તો હવે આખો જે ડેરી ઉદ્યોગ છે કોઓપરેટિવનું આટલું સક્સેસફુલ મોડલ આખા ઇન્ડિયામાં ડેવલપ કરી શકત નથી કર્યું. મારુતિ સુઝુકી, મારુતિનો અત્યારે જે આપણે એક્સેટ બેઝ છે એ સુઝુકી કરતાં વધારે છે, અને દે આર ડુઈંગ વેરી ગુડ એક્સપોર્ટ કોમ્પોનન્ટ. એટલે અત્યારે આમાં આપણી પાસે 2 થી 3 વર્ષનો મેક્સિમમ સમય રહેશે, કારણ કે 2022માં ટીટી સાઇન થઈ જશે. દરેક કન્ટ્રીને ઇન્ટરેસ્ટ છે, પણ આપણે આપણો પોતાનો મેન્યુફેક્ચરિંગ બેઝ માર્કેટ ફ્લડ થાય તો એની સામે આપણે કેવી રીતે ટકી શકીએ. કારણ કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કે ઇમ્પોર્ટ એ બધી ફિગરો એટલી બધી હવે અત્યારે ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં, કારણ કે આપણી પોતાની દેશની અંદર જે કહેવાય છે સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર, આપણો પોતાનો માલ આપણા દેશમાં બીજી કોમ્પિટિશન સામે કેવી રીતે ટકી શકે, સામે આપણું અપગ્રેડેશન કે જે એક્સપોર્ટ અને એ છે. ભારતની એમ કહેવાય છે કે બહુ સસ્તું લેબર છે, પણ સ્કેલ ઓફ ઇકોનોમી, લેબર અને રિફોર્મ એ જોવા જઈએ તો આપણે જે સપ્લાય ચેનમાં બહુ જલ્દી જે પ્રાઇસ છે એ બદલી નથી શકતા, જેનો લાભ બાંગ્લાદેશે લીધો, ટેક્સટાઇલમાં વિયેટનામે લીધો. પાકિસ્તાન પણ લોઅર સપ્લાય ચેનમાં ચાઇના, પાકિસ્તાન અને બાંગ્લાદેશને મદદ કરી શકે. આપણે જોયું કે પર કેપિટામાં ભૂતાન, નેપાલ, બાંગ્લાદેશ, પાકિસ્તાન દરેક ઇન્ડિયા કરતાં આગળ છે. તો આપણે આમાં હવે અત્યારે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બેન્કોએ એસએમઈ, એમએસએમઈ અને લોકલ કન્ઝ્યુમશન, આપણે આમાં સૌથી વધારે ચાઇના જોડે જોડાવા કેમ બધા તૈયાર થયા એ અગત્યનો મુદ્દો છે. તમે જોશો કે એ લોકોને એક 1 ડે સેલ હોય છે. તો અલીબાબાએ $75 બિલિયન અને ડીજેકોમે $45 બિલિયન 3 દિવસમાં માલ વેચ્યો, 25% કન્ઝ્યુમર વધ્યું. લાસ્ટ ક્વાર્ટરની જીડીપી 3.4% વધી, નેક્સ્ટ ક્વાર્ટર 7.4 કે છે. આખી દુનિયામાં 4.5% જીડીપી ઘટશે, અમેરિકાની 4.3 અને જર્મની 6.1 ઘટશે, જ્યારે ચાઇના 1.8% જીડીપી આ વર્ષના અંતે વધારશે. એટલે દરેક કન્ટ્રીને એ ઇન્ટરેસ્ટ છે કે ચાઇનાની ઇકોનોમી બૂમ કરી રહી હોય એ બૂમનો એ લોકોને લાભ મળશે.
સૌથી અગત્યનો બીજો એક મુદ્દો સ્ટ્રેટેજિકલી ધ્યાનમાં રાખવો છે ક્વાદ, એ આપે મેન્શન કર્યું. ક્વાદના 2 મેમ્બર છે જાપાન અને ઓસ્ટ્રેલિયા. હવે ઓસ્ટ્રેલિયા એ શરૂઆતમાં તો એમણે બહુ મોટી મોટી વાતો કરી કે કોરોનાનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. ચાઇનાએ એમના પર, પણ ચાઇનાએ જે પગલાં લીધા 6 મહિનામાં, એક તો એમણે એમના આયર્ન ઓર, કોપર કોન્સન્ટ્રેટેડ, સુગર, વાઇન, બાર્લે, બીફ, ટિમ્બર એ બધાનો ઇમ્પોર્ટ ઓછો કરી નાખ્યો. એટલે 240 બિલિયન ટ્રેડમાં ચાઇનાનો જે $121 બિલિયન ઇમ્પોર્ટ હતો ઓસ્ટ્રેલિયામાંથી, એ ઘટાડી નાખ્યો. ચાઇનાના સ્ટુડન્ટો જવાના ઓછા થયા, ટુરિઝમ ઓછું થઈ ગયું. ચાઇનાનું ટુરિઝમ પણ અત્યારે ઇન્ટરનલ ટુરિઝમમાં ચાઇનાને $30 બિલિયન ખાલી છેલ્લા મહિનામાં મળ્યા છે. ચાઇનામાં મોટે ભાગે કહેવા જઈએ તો કોવિડ કંટ્રોલમાં છે. ટ્રાવેલ અને ઇન્ડસ્ટ્રીનું મેન્યુફેક્ચરિંગ પહેલાંના બેઝ પર આવી ગયું છે. આ બધી પરિસ્થિતિમાં દરેક દેશે, જાપાને એમનું હિત જોયું છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એમનું હિત જુએ છે, અને ટ્રમ્પમાં સમયમાં જે 17માં ત્રીજી તૂટી ગઈ. એટલે આપણા માટે અથવા 2 વર્ષનો જે ગેપ છે, આમાં એવું છે કે આપણે રાતોરાત કે એ બધી આ જે કહેવાય કે ઇન્ડસ્ટ્રીઓ ચેન્જ થઈ જાય કે એ બધું મુશ્કેલ છે. એટલે 2 વર્ષ સુધી વ્યવસ્થિત મહેનત કરી, બેન્કો સારી લોન આપી, ટેકનોલોજી અપગ્રેડેશન કરી, આ બધી જ વસ્તુઓ આપણે કરીશું. જ્યારે વર્લ્ડ WTO શરૂ થયું હતું ત્યારે એના સેક્રેટરી જનરલે કહ્યું હતું કે ધીસ ઇઝ લાઇક અ સ્વિમિંગ, આઈધર યુ સ્વિમ ઓર યુ ડ્રાઉન. એટલે હવે ભારત માટે પરિસ્થિતિ એ છે કે આપણે ક્વોલિટી સુધારવી પડશે, મેન્યુફેક્ચરિંગ બેઝ સુધારવો પડશે, એક્સપોર્ટ સુધારવો પડશે, સાથે સાથે બહારથી આવતા ઇમ્પોર્ટની સામે આપણું લોકલ માર્કેટનું જે મેન્યુફેક્ચરિંગ છે એની ક્વોલિટી અને એની પ્રાઇસ કેવી રીતે ટકી રહે. દાખલા તરીકે અગરબત્તીની સળીઓ બી આપણે ફોરેનથી 8,000 કરોડની ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ બધી વસ્તુઓમાં હવે ભારતે, આમાં ટાઈમ આપણી પાસે ઓછો છે, અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણી જીડીપી એ કોન્ટ્રાક્ટ નથી થઈ રહી. જીડીપીનો જે બેઝ છે $2.5 બિલિયન, આઝાદી પછી પહેલીવાર બેઝ ઓછો થશે. એટલે કે જીડીપી નેગેટિવ ગ્રોથ નહીં, જીડીપીનો જે બેઝ છે એ બેઝ જ આખો ઓછો થશે. એટલે આ બધા મુદ્દામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે ઇકોનોમી એકદમ જેને કહેવાય ને ઇમરજન્સી બેઝ પર સુધારવી પડશે. જોડાવામાં કોઈ વાંધો નથી, જોડાવવું જોઈએ, પણ સામે સામે જોડાયા પછી બાકીના દેશોને જે ફાયદો થઈ રહેવાનો છે એશિયાનમાં કે બીજા બધા દેશોને, કે ચાઇના મીડિયમ અને સ્મોલ સપ્લાય ચેઇન, અને આખો આ સપ્લાય ચેઇન એ યુરોપ અને અમેરિકાને બહાર રાખીને ચાઇના ખાલી એશિયા માટે કરવા માગે છે. એટલે આના જે કહેવાય લાંબા ગાળાના પરિણામો એ આપણે માટે બહુ અગત્યના છે. એટલે આપણે ઇકોનોમી સાથે સાથે લોકલ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ, અને એ ઇન્ડસ્ટ્રીઓ ઇમ્પોર્ટ સામે ટકી રહે અને આપણો એક્સપોર્ટ વધે. એટલે આ 3 વસ્તુનું એક સાથે ધ્યાન રાખી અને યુદ્ધના ધોરણે કામ કરશે તો 2022માં જોડાવામાં કોઈ વાંધો નથી, પણ જોડાયા પછી ટકી રહેવું કે આપણને ફાયદો, આપણે જ્યાં પણ જોડાયા છે ત્યાં ખાસ એશિયનમાં ફાયદો નથી થયો, સાર્કમાં પણ ફાયદો નથી થયો, પણ સામે યુરોપિયન યુનિયન જોવા જઈએ તો ઈસરોના બધા કન્ટ્રી ઉપર આવી ગયા, પોર્ચુગલ, સ્પેન અને ઇટાલીને ફાયદો થયો. એટલે આનો ફાયદો તો થાય, પણ એ ફાયદો કરવા માટે મહેનત કરવી પડશે. તમે કહો છો ને ઉદ્યમેની સિદ્ધ્યંતી કાર્યાણી ન ચ અપી મનોરથે. આપણે એમ કહીએ કે આપણે આમાં પાછળ થઈ ગયા, તેમાં પાછળ થઈ ગયા. હવે એ સમય ન, હવે આપણે દરેક વસ્તુમાં, ઇન્ડસ્ટ્રીમાં, રિસર્ચમાં, દરેકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે કે જે વ્યવસ્થિત રીતે રિઝલ્ટ લાવે. તો આમાં 22માં આપણે જોડાવાનું. અને નેગોશિએશન ચાલતા રહેતા હોય છે વિશ્વમાં. એ નેગોશિએશનનો એક મહત્વનો મુદ્દો એવો છે કે તમને શું લાભ થશે અને ક્યાં ક્યાં તમે લાભ લઈ શકો. હવે આપણે જે પ્રપોઝલ કે સર્વિસ અને લેબર, કે પણ બાકીના દેશોને સ્વીકારે ના સ્વીકારે, પણ આપણે એમાં એવા મુદ્દા પર જવું જોઈએ જેમાં આપણને ફાયદો થાય. ધન્યવાદ ભાઈ. ધન્યવાદ અમિતભાઈ. આપે આ બંને મહાનુભાવોને ધ્યાનથી સાંભળ્યા હશે. આપની પાસેથી મારી એવી અપેક્ષા છે કે ભારતે જે નિર્ણય લીધો આરસીઈપીમાં નહીં જોડાવાનો, હું એને આર્થિક નિર્ણય પણ નથી ગણતો અને ટેકનોલોજીકલ નિર્ણય પણ નથી ગણતો. એ સ્પષ્ટપણે પોલિટિકલ નિર્ણય, અને તે પણ એક પ્રકારની ભીરુતાથી દોરાયેલો નિર્ણય છે. અને એ રાજકીય જે ભારતની મનીષા છે એમાંથી ભારત બહાર આવી શકશે ખરું? આપે બહુ મહત્વનો મુદ્દો છેડ્યો છે. વૈશ્વિકીકરણના સમયમાં રાજકીય હિતો અને આર્થિક હિતો, આ બંને વચ્ચે જે દ્વંદ્વ છે એમાં કઈ વાતને વધારે મહત્વ આપવું જોઈએ? આર્થિક હિતોને વધારે મહત્વ આપવું જોઈએ
કે દેશના જે પ્રણાલિકાગત રાજકીય હિતો છે તેને વધારે મહત્વ આપવું જોઈએ. આ મુદ્દો હજી પણ અનરિઝોલ્વ છે. પ્રણાલિકાગત વિચાર એવું કહે છે કે ભલે અર્થતંત્રને ફાયદો થશે, વેપારને ફાયદો થશે, પરંતુ દેશના સંરક્ષણને, દેશના રાષ્ટ્રીય હિતને, દેશના લાંબા ગાળાના રાજકીય હિતોને જે નુકસાન થતું હોય તો અર્થતંત્ર કે વેપારને ફાયદો ના પણ થાય તો વાંધો નથી. મને એવું લાગે છે કે આપણે જેમ કહ્યું છે આરસીઈપીના કેસમાં બે મહત્વના રાજકીય મુદ્દાઓ કામ કરી ગયા. આપણે જો આરસીઈપીમાં જોડાઈએ તો ટૂંકા ગાળામાં દેશના અર્થતંત્રને ગેરલાભ છે, એ બહુ સ્પષ્ટ છે. કારણ કે અગાઉના પણ જે બે નિષ્ણાતોએ કહ્યું એ પ્રમાણે આપણે અત્યારે એવી કોઈ કોમ્પિટિટિવ સ્ટેજમાં નથી કે આ બાકીના 15 દેશોની સામે આપણે કેવી રીતે ટકી શકીએ. એટલે ભારતમાં આયાત વધી જાય અને નિકાસ ઘટી જાય એવી કંઈક સ્થિતિ આવનારા 2-3 વર્ષના ગાળામાં બને એવું લગભગ તમામ નિષ્ણાતોને લાગતું હતું. આને લીધે સૌથી વધારે જે નુકસાન થાય એવા જે ક્ષેત્રો હતા એ એવા ક્ષેત્રો છે કે જે ચૂંટણીઓ જીતવા માટે બહુ મહત્વના છે. આપે જેમ કહ્યું તેમ ડેરી ઉદ્યોગની સાથે જોડાયેલા ખેડૂતો છે, નાના પાયાના જે કોઈ પણ આપણા ઉદ્યોગો છે, મધ્યમ કદના જે આપણા ઉદ્યોગો છે, આ બધા કદાચ આરસીઈપીમાં જોડાવાને કારણે જે નુકસાન પામે એની કોઈ આપણા દેશના આંતરિક રાજકારણમાં અસર પડશે કે કેમ, આ પણ એક કદાચ બેક ઓફ ધ માઇન્ડનો ઇસ્યુ હોઈ શકે. તાજેતરમાં જ આપણે આત્મનિર્ભરતાના પેકેજની, આત્મનિર્ભરતાની સંકલ્પનાની બહુ વાજતે ગાજતે આપણે ઘોષણા કરેલી. આત્મનિર્ભરતા એટલે ક્યાંક આઇસોલેશન એવો પણ આપણે અર્થ કાઢી શકીએ. હવે જ્યારે આપણે એવું નક્કી કર્યું છે કે અમારે વિશ્વની સાથે અત્યારે બહુ ઘનિષ્ઠ રીતે સંકળાવવું નથી, અમે અમારાથી જ સંતુષ્ટ છીએ, અમે અમારું જ પેદા કરશું અને અમારું જ ખરીદીશું, તો આ સંકલ્પનાની સાથે આરસીઈપીમાં જોડાવવું, એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં જોડાવવું એ પણ રાજકીય રીતે કદાચ સરકારને માટે અને સરકારના સમર્થક જે વિચારકો છે એને માટે આ સમજાવવું કદાચ ઘણું મુશ્કેલ થઈ જાય. અને જે ત્રીજો રાજકીય મુદ્દો છે તે છે એકચ્યુઅલી લાંબા ગાળાના ચીન સાથેના આપણા જે હિતો છે એ હિતો આરસીઈપીથી કેવી રીતે એની અસર થશે એ સંદર્ભે હતો. મને એવું લાગે છે કે ભારત સરકારની જે મુખ્ય વિચારણા રહી એ રહી કે આરસીઈપીનો સૌથી વધારે ફાયદો કદાચ ચીનને થશે. અને એ ફાયદો માત્ર આર્થિક નહીં હોય, કારણ કે અર્થતંત્રની સાથે સાથે લશ્કરી તાકાત પણ જોડાયેલી છે, રાજકીય તાકાત પણ જોડાયેલી છે. આરસીઈપી અને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જે ચીને બહુ પોતાના એક મોટા પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યો છે, એ બંને પરસ્પરની સાથે સંકળાયેલા એવા ઇનિશિયેટિવ્સ છે. એટલે ભારતને જે દહેશત આવી તે એ છે કે આપણે પોતે જ ક્યાંક એ પ્રક્રિયામાં નથી સંકળાઈ ગયા ને કે જેમાં આપણે આપણા હરીફ રાષ્ટ્ર ચીનને વધારે મજબૂત બનાવી દઈશું. અને લાંબા ગાળે આપણા માટે આ પ્રશ્ન જે તે સમયનું રાજકીય નેતૃત્વ પૂછે, આજના સમયના રાજકીય નેતૃત્વને, કે તમે એ સમયે એવી ગોઠવણમાં કેમ જોડાઈ ગયા કે જેને કારણે ચીન વધારે મજબૂત થઈ ગયું અને આપણા પોતાના દેશના આર્થિક અને રાજકીય હિતો ચીનના પરસ્પરના સંદર્ભમાં થોડા નબળા પડી ગયા. એટલે મને લાગે છે કે આ જે અવઢવની સ્થિતિ કે આરસીઈપીમાં જોડાઈશું એના કારણે આપણને કોઈ દેશના આંતરિક રાજકારણમાં ગેરલાભ ઉઠાવવો પડશે, આરસીઈપીમાં જોડાઈશું એને કારણે લાંબા ગાળે વિદેશ નીતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ ચીનને આપણે ક્યાંક આપણે જાત કરતા વધારે મજબૂત તો નહીં બનાવી દઈશું કે કેમ. અને ત્રીજી વસ્તુ કે આત્મનિર્ભરતાનું જે આખું વિચારધારાનું જે આખું પેકેજ છે તે અને વૈશ્વિકીકરણની વિચારધારાઓ પર આધારિત જે આરસીઈપી છે એ બંનેને આપણે કેવી રીતે સુસંગત રીતે દેશની પ્રજા સમક્ષ સમજાવી શકીશું. તો આ આખી જે અવઢવની સ્થિતિ છે, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના હિતો વચ્ચે પણ જે અવઢવની સ્થિતિ છે એને કારણે મને લાગે છે કે ભારત સરકારે અત્યારે આ વસ્તુને ગુલતવી રાખવાનું નક્કી કરેલું છે. પરંતુ હકીકત એ છે કે અર્થતંત્ર જ આ 21મી સદીના વિશ્વમાં સત્તાનું કેન્દ્ર બનવાનું છે. લશ્કરી તાકાત કે માત્ર રાજકીય ઘોષણાઓથી કોઈ દેશ પાવરફુલ નથી થવાનો અને મુક્ત વેપાર જ આર્થિક વિકાસ માટેનું એક રાજમાર્ગ. ઇમ્પોર્ટથી મને લાગે છે કે ડરવાની જરૂર નથી. ભારતમાં ક્યાંક આયાત શબ્દથી લોકો ડરે છે. દુનિયામાં સૌથી મોટો ટ્રેડ ડેફિસિટ જો કોઈ દેશનો હોય તો એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અમેરિકા દુનિયામાં જેટલું એક્સપોર્ટ કરે છે એનાથી ઘણું વધારે આયાત કરે છે, છતાં પણ એ દુનિયાનો સુપર પાવર છે અને દુનિયાની સૌથી મોટી આર્થિક સત્તા છે. એટલે જીડીપી વધારવા માટે
આયાત ઓછી કરો અથવા તો આયાત એ જીડીપી ને માટે કોઈ બહુ નુકસાનકારક બાબત છે અને આપણે માત્ર ને માત્ર નિકાસ જ કર્યા કરવી જોઈએ અને આયાત હંમેશા ઓછી કરવી જોઈએ, તો મને લાગે છે કે આ એક આર્થિક વિચારણાની દ્રષ્ટિએ એટલું બધું એ કોઈ આપણે એને જસ્ટિફાય કરી શકીએ એવો મુદ્દો નથી. યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, આ જે મોટા અર્થતંત્રો છે એ બધા ટ્રેડ ડેફિસિટમાં કામ કરી રહ્યા છે. એ બધાની આયાત વધારે છે, નિકાસ ઓછી. હકીકત એટલી છે કે જો કોઈ માલ બહાર સસ્તો મળતો હોય તો આપણા દેશના ઉત્પાદકને એવું કહ્યું કે આપણા જ દેશના ઉત્પાદક પાસેથી વધારે કિંમત ચૂકવીને માલ ખરીદ, બહારથી તું સસ્તો માલ ન ખરીદ, તો મને લાગે છે કે રાજકીય દ્રષ્ટિએ કે સ્વાભિમાનની દ્રષ્ટિએ કે સ્વદેશીની દ્રષ્ટિએ કદાચ લાગણીની દ્રષ્ટિએ પણ આ વિધાન લોકો સ્વીકારે, પરંતુ અર્થતંત્ર લાગણી પર ચાલતી એવી બાબત નથી. અર્થતંત્ર એ તર્ક ઉપર, વૈજ્ઞાનિક તથ્યો ઉપર અને ખાસ તો યુટિલિટીના સિદ્ધાંત ઉપર ચાલતી બાબત છે. તો જો કોઈ વસ્તુ બહારથી સસ્તી મળતી હોય તો આર્ટિફિશિયલી આપણે ટેરિફ વધારી અને એ વસ્તુ ભારતના દેશમાં નહીં આવવા દઈએ તો ટૂંકા ગાળા માટે તો રાજકીય ફાયદો કરાવશે, પરંતુ લાંબા ગાળે મને એવું લાગે છે કે દેશના અર્થતંત્રની જીડીપી વધારવા માટે અને વિશ્વ વેપારમાં આપણો હિસ્સો વધારવા માટે કદાચ આ ટૂંકા ગાળાની નીતિ એટલી બધી લાભકારક આપણને ન પણ પુરવાર થાય એવું મને લાગી રહ્યું છે. જય નારાયણ. ધન્યવાદ અમિતભાઈ, બહુ સરસ વાત કહી આપે કે આ જે કંઈ આપણે કરીએ છીએ જેને પ્રોટેક્શનિઝમ કહેવાય, એક સંરક્ષણાત્મક નીતિ, એ નીતિ સરવાળે જ્યાં સુધી તમે વૈશ્વિક હરીફાઈમાં ભાગ લેતા નહીં થાઓ ત્યાં સુધી તમે ઘર આંગણે રમતો રમીને ઓલિમ્પિકમાં નહીં જાઓ તો ઘર આંગણે રમત રમીને તમે આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી નહીં બની શકો. જેમ ક્રિકેટ તમારે રમવું હોય તો જ દબદબો છે તમારો, આઈપીએલમાં લોકો જોવા આવે છે કે જો તમારા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના હોય, સામે આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ હોય. એટલે પ્રશ્ન આ છે અને સરકારની પાસે કેટલાક મુશ્કેલીઓમાં જે સ્થાનિક દહેશત છે કે આનાથી દેશનો વેપાર ચોપટ થઈ જશે, નાના વેપારીઓ ખતમ થઈ જશે, નાનો ઉદ્યોગપતિ ખતમ થઈ જશે, દૂધ ઉત્પાદક ખતમ થઈ જશે. આની ક્યાંક સાચી વાત શું છે એ સરકારે પણ લોકો સમક્ષ મૂકવી જોઈએ. चलते फिर से दिनेश जी आपके पास, एल्विन टॉफलर जिसे मैं ये सदी का सबसे बड़ा थिंकर मानता हूं, उन्होंने ये बात कही है कि नॉलेज विल बी द पावर एंड हु हैज अर्लीस्ट एक्सेस टू द नॉलेज शैल बी मोस्ट पावरफुल. ये पहली बात कही उन्होंने. दूसरी बात उन्होंने कही कि टेक्नोलॉजी विल इन्वेड every field of life. Those who adopt to it shall prosper, those who do not shall disappear like dinosaur. और तीसरी बात ये कही कि pace at which the technological changes will take place will be so great that if you sleep in the night and don't update yourself in the morning, you will be outdated. દર્શક મિત્રો, એનો અર્થ એ થાય કે જ્ઞાન એ આવનાર સમયમાં તમારો શક્તિ બનવાનું છે. જે સૌથી પહેલા જ્ઞાન હાંસલ કરશે તે દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી હશે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે, તમે એનાથી દૂર નહીં રહી શકો. તમે જો એમાં ઊંઘતા રહેશો તો જેમ ડાયનોસોર અદ્રશ્ય થઈ ગયા એમ તમે પણ અદ્રશ્ય થઈ જશો. અને ત્રીજી વાત એણે એ કહી છે કે તમારે જો દુનિયાના સાથે કદમ મિલાવીને ચાલવું હોય તો તમારે એ ઝડપે ચાલવું પડશે. ટેકનોલોજી એ ઝડપે બદલાશે કે જો રાત્રે સૂઈ જશો અને સવારે તમારી જાતને રિફ્રેશ નહીં કરો, રિફ્રેશનું બટન નહીં દાબો તો તમે પાછળ પડી જશો, આઉટડેટેડ થઈ જશો. दिनेश जी, कहीं ना कहीं ये जो द्विधात्मक परिस्थिति खड़ी हुई है, इसको कहीं स्वदेशी का एक इमोशनल जामा पहना गया है, कहीं आत्मनिर्भरता का इमोशनल जामा पहनाया गया है. अब जिस देश में ज्ञान की दृष्टि से आप आत्मनिर्भर नहीं हो, वो देश आत्मनिर्भरता की बात किस हद तक कर सकता है? हमारे यहाँ जितने पेटेंट रजिस्टर होते हैं उससे कम से कम 11 गुने 12 गुने ज्यादा पेटेंट रजिस्टर चाइना ने किए हैं और उससे 5-1 हजार कम अमेरिका ने किए हैं. उसके साथ अगर हम विश्व समुदाय में खड़े रहे तो कहाँ खड़े रहेंगे? क्या चीज की चिंता है हमें? क्या सोचते हैं आप आरसीईपी के प्रति सरकार का जो रवैया है, क्या मतलब है उसका? इसको अगर थोड़े से पास्ट के संदर्भ में देखें तो याद कीजिएगा कि
दर्शक इस बात को रिकलेक्ट करेंगे, जब WTO आया था तो कितना विरोध हुआ था, सड़कों पे उग्र प्रदर्शन होते थे और कहा जाता था कि हम WTO में गए तो बर्बाद हो जाएंगे। और यही बातें, यही मुद्दे जो अब डर दिखाए जा रहे हैं, खासतौर से एग्रीकल्चर के या मिल्क प्रोड्यूसर्स के या इंडस्ट्री के, वही मुद्दे उस टाइम भी निकल कर आए थे। लेकिन भारत ने सारे दबावों के बावजूद वहां जाना मंजूर किया। चाइना बाद में आया था और भारत को उसका फल मिला। मैं एक ही बात कहता हूं, जो बात अभी व्यास जी ने कही, वो ये है कि अगर दुनिया में अगर आगे बढ़ना है, एक तो इंपोर्ट ओपन करना पड़ेगा, जो हमारे फेलो पार्टिसिपेंट्स ने भी कुछ जो मुझे बात समझ आई, उसको ओपन नहीं करेंगे क्योंकि दुनिया की जितनी बड़ी इकोनॉमीज हैं, दे आर द बिगेस्ट इंपोर्टर्स। जितनी भी डेवलप्ड इकोनॉमीज हैं सारे बिगेस्ट इंपोर्टर हैं। 4 मूल मंत्र हैं आगे बढ़ने के, जिनका आधार तो ज्ञान है, और वो 4 मंत्र हैं बिगर, बेटर, चीपर, फास्टर। बिगर मतलब स्केल, आप स्केल में इतने बड़े हो जाइए, जैसे कोरिया के अंदर जाइए, ताइवान में जाइए, चाइना में जाइए, जापान में जाइए, द स्केल ऑफ ऑपरेशंस आर ह्यूज। हमारे स्केल ऑफ ऑपरेशंस बहुत छोटे हैं। बेटर यानी कि हम बेहतर चीजें बना सके क्वालिटेटिवली, वो तब होगा जब हम ज्ञान को प्रैक्टिकल फॉर्म में उतार पाएंगे। चीपर, कोई भी प्रोडक्ट हो, चाहे आपका टेंजिबल प्रोडक्ट हो या नॉन टेंजिबल प्रोडक्ट हो, जब तक आप उनको क्वालिटेटिव प्राइस के अंदर या कॉम्पिटिटिव प्राइस के अंदर, मार्केट के अंदर नहीं देंगे तो आप कुछ नहीं कर पाएंगे। चौथी बात, आप क्या इन चीजों को फास्टर दे सकते हैं, दुनिया को आप समझ सकते हैं। एक बात निकल के आती है, लीडर्स बड़े वही होते हैं जो आते हुए वक्त का आईना पहचान जाते हैं कि क्या बदलने वाला है। लेकिन लीडर वो भी होते हैं जो ये भी पहचान लेते हैं कि क्या बदलने वाला नहीं है। जो लीडर इन 2 चीजों को पहचान लेता है, वो देश को, समाज को लेके आगे चला जाता है। अगर हम बिगर, बेटर, चीपर और फास्टर का ये खास तौर से मंत्र नहीं अपना पाएंगे तो मैं कहता हूं पीछे रह जाएंगे। ज्ञान है, टैलेंट है, सब कुछ है भारत में, किसी चीज की कमी नहीं है, लेकिन कहीं ना कहीं हर व्यक्ति को लड़ने के लिए एक मैदान तो चाहिए। एस्ट्रोटर्फ पे आ गए तो उसका मतलब थोड़ी कि हमें सूट नहीं करता, हमारे पास जूते नहीं, तो निकल के बाहर आ जाएंगे, मैच ही नहीं खेलेंगे। मैच खेलिए, जाइए अंदर और इनोवेट कीजिए और बिल्कुल सही बात कही आपने, बिल्कुल सही बात कही। दर्शक मित्रों, સ્પાર્ટામાં પહેલા બાળકોને પર્વતના ઢોળા પરથી ગબડાવવામાં આવતા હતા અને જે બચી જાય એ મહાન યોદ્ધાઓ બનતા હતા। એમ અત્યારે વિશ્વમાં તમારે ઉભા રહેવું હોય તો પર્વતના ઢોળા પરથી તમારે ગબડાવવાનું, અને તમે જો બચી જાઓ તો તમે દુનિયા ઉપર રાજ કરશો। કેતનભાઈ અને અમિતભાઈ, આપના બંનેની પાસે આવવા માંગીશ, બંનેને 3-3 મિનિટ હું આપી શકું એમ છું। આ જે કઈ ચર્ચા થઈ તેના પરથી કેતનભાઈ, ભારત સરકારને આપ કોઈ સલાહ અથવા સૂચન આપવા માંગશો? આમાં એવું છે કે આપણે જે હમણાં આટલી આગળ વાત થઈ કે ઇમ્પોર્ટ વધારવો જોઈએ, આપણા આ બધી વસ્તુઓ છે ને, એ તમે કહ્યું બરાબર છે। નોલેજ વિદ્વત્વમ ચ નૃપત્વમ ચ નૈવતુલ્ય કદાચન, આપણી પાસે સેકન્ડ લાર્જેસ્ટ સાયન્ટિફિક મેન પાવર છે, આપણે 25 વર્ષથી કહીએ છીએ, પણ આપણા પેટન્ટ આપણે જે સાયન્ટિફિક રખીએ છીએ 0.05% છે। એટલે આમાં એ છે કે આ બધી મુદ્દાઓ જે છે, ફાસ્ટર, ગુડ ક્વોલિટી, એ બધી વસ્તુઓ કરવા માટે, એને માટે બેઝ ઊભો કરવા માટે 2 થી 3 વર્ષ લાગતા હોય। આપણું જે પોલિસી પ્લાનિંગ છે એ દરેક કન્ટ્રી 10 વર્ષ, 20 વર્ષ કે 15 વર્ષનું કરતા હોય છે। વર્લ્ડના સૌથી મોટા ઇમ્પોર્ટર 2 છે, જાપાન અને ચાઇના, પણ વર્લ્ડના મોટા એક્સપોર્ટર એટલે ટ્રેડ સરપ્લસ એ બંને કન્ટ્રીની છે। એમાં મુદ્દો એ છે કે આપણે ઇમ્પોર્ટ કરીએ પછી ઇમ્પોર્ટમાં તમે ફિનિશ ગુડ, એનામાં કેટલી વેલ્યુ એડિશન કરી શકો છો, અને સ્કેલ ઓફ ઇકોનોમી, એ વરાજીએ કે બરાબર છે કે 3 લાખ ગાડી પછી કારની કિંમત 30% થઈ જાય, પણ એ સ્કેલ ઓફ ઇકોનોમી કરવા માટે સારી પ્રોડક્ટ ઊભી કરી, ઇન્ડિયામાં એનું માર્કેટ ઊભું, એટલે આના માટે જે પ્લાનિંગ છે ને, એ પોલિસી પ્લાનિંગ ટોટલ ચેન્જ કરી અને પહેલાં તો એની ક્વોલિટી વધારવાની, પેટન્ટ તો આપણે જે કહેવાય ને, જે મોટાભાગના છે કોઈ અર્થ જ ન હોય। એટલે નેનો ટેકનોલોજી છે, રોબોટિક્સ છે, એ બધામાં 3-4 વર્ષનો IIT અને એ બધામાં પ્લાન બનાવી અને એક જે કહેવાય કે એક આખો બેઝ ઊભો કરે, કારણ કે આપણી પહેલા 1000માં જ આપણી 2 યુનિવર્સિટી કે કોલેજ છે। એટલે આ બધી વસ્તુઓમાં, આ બધી વસ્તુઓ એકાદ વર્ષમાં કે 2 વર્ષમાં ના થાય। બધા મંત્રો તો આપણને ખબર જ છે, તો ગીતામાં લખ્યા છે, ચાણક્યએ કહ્યું છે, પણ એને માટે હવે એક ઠોસ પોલિસી બનાવી અને જે કહેવાય ને કે આપણે વાતો કરવાને બદલે હવે જમીન પર રહીને કરવું પડે। કારણ નહીં તો સ્પાર્ટામાં તમે જે કહ્યું પ્રમાણે જો પાછળ રહી ગયા
તો આપણે ડેવલપ ગણાતા હતા એમાં જેવા Thank you. ડેવલપિંગ તરફ જઈ રહ્યા છીએ Yes. એટલે આને માટે કોઈ ટાઈમ નથી. થેન્ક યુ અમિતભાઈ, આ આખી ચર્ચાના અંતે આપને લાગે છે કે ભારતની લોકશાહી એવી નપાવટ બની ચૂકી છે અને એના જે ડિસિઝન મેકર્સ છે, નેતાઓ છે, એ પણ એવા નપાવટ બની ચૂક્યા છે કે આ પ્રકારનું કોઈ પણ નિર્ણયાત્મક પગલું લેવાની ક્ષમતા આજની તારીખમાં એમનામાં નથી રહી? હું કદાચ આટલું આત્યંતિક રીતે વાતને નહીં મૂકું, કારણ કે પીપલ ગેટ ધ ગવર્મેન્ટ એટ ધ ડિઝર્વ, કારણ કે સરકારો, નેતાઓ અલ્ટિમેટલી લોકો ચૂકતા હોય છે. કેતનભાઈ જે કહ્યું ને એ વાતને પાછું દોહરાવું કે આપણી પાસે લાંબા ગાળાનું વિઝન નથી અને આપણી પાસે લાંબા ગાળાની નીતિનો અમલ કરવા માટેની રાજકીય ઈચ્છા શક્તિ નથી. આપણે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ નિર્ણયો લેતા હોઈએ છીએ અને ચૂંટણી એ ક્યાંક લોકશાહીનું એ માટે નકારાત્મક પરિબળ બની. લોકશાહી એટલે લોકોની ઈચ્છા અને લોકોના હિતમાં કામ કરતી સરકાર, પરંતુ ચૂંટણી લગતી લોકશાહી એ કદાચ મને લાગે છે કે ભારતીય રાજકારણનું સૌથી આપણું નબળું પાસું બની ગયું છે. આરસીઈપીના સંદર્ભમાં એટલું જ કહીશ કે દુનિયાની 30% જીડીપી આ 15 દેશો પાસે છે, દુનિયાની 30% વસ્તી આ 15 દેશો પાસે છે અને જો આપણે માર્કેટમાં એન્ટર નહીં થઈએ તો લાંબા ગાળે આપણને જ નુકસાન છે. એક કેસ બ્લુ કેસની આપણે ઘણી બધી વાતો 15 વર્ષથી કરી અને જયારે સમય આવ્યો ત્યારે આપણે પાછા પડી ગયા. મને લાગે છે કે પુનર્વિચારણા ભારત સરકારે કરવી જોઈએ. આગામી 18 માસનો સમય આરસીઈપી પણ ભારતને આપ્યો છે કે આ 15 આવો, તો મને લાગે છે કે આપણે પુનર્વિચારણા કરી આગળ. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે મારી પાસે ક્યાંકથી એક વિડીયો આવ્યો છે, પછી મને એ ગમ્યો એટલે મેં એને ગુજરાતી ટાઇટલ સાથે પાછો તરતો મૂક્યો છે. એ વિડીયોમાં બહુ સરસ વાત કહી છે કે એક ટોળું હોય છે એટલે પ્લેનમાં ફ્લાય કરવાનું હોય છે. એક પાયલટ આવે છે કે હું તમને 30,000 ફૂટની ઊંચાઈએ ઉડાડીશ, આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીશ, તમારી સલામતીનું ધ્યાન રાખીશ, તમે મને પાયલટ તરીકે પસંદ કરો તો. બીજો માણસ આવે છે, એ કહે છે કે હું તમને બધાને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરાવીશ અને તમને કોઈને પણ કઈ તકલીફ નહીં પડવા દઉં. બંને પાયલટમાંથી પેલો બિઝનેસ ક્લાસ વાળાને પસંદ કરે છે. એને પ્લેન ઉડાડતા જ નથી આવડતું એટલે પ્લેન ઉડાડે અને ઉડીને દરિયામાં તૂટી પડે છે. આ પાયલટની પસંદગી કઈ રીતે કરવી જોઈએ એના ઉપર એક સરસ મજાનો વિડીયો એ લોકશાહી ઉપર, આજની પરિસ્થિતિ ઉપર વાત કરતો આજે મારી પાસે આવ્યો. આજે ને આજે એના ગુજરાતી સબટાઇટલ સાથે મેં એને મૂક્યો છે. તમને જોવામાં રસ પડશે. મનુભાઈ પંચોલેની એક પુસ્તક છે સોક્રેટિસ, એના ઉપરથી પણ એક સોક્રેટિસ અને એના જે શિષ્યો છે એમના વચ્ચેનો સંવાદ એ આવતીકાલે હું મૂકવાનો છું. તમને વાંચવી ગમશે. લોકશાહી એ જવાબદારી છે. લોકશાહી એ 51 મૂર્ખાઓ 49 ડાયાઓ પર રાજ્ય કરે એ પ્રકારની વ્યવસ્થા બની જાય, એ પ્રકારના વ્યંગ એના પર થાય છે. હું નથી માનતો એમાં, હું એને આઈ ડોન્ટ એન્ડોર્સ ઇટ, પણ આ વ્યંગ થાય એટલે વેર ધેર ઇઝ એ સ્મોક ધેર ઇઝ એ ફાયર. કંઈક તો લોકોના મગજમાં જવા માંડ્યું છે. તો લોકશાહી વ્યવસ્થા આપણને દેશ હિતમાં વિચારતા પણ જો મતના રાજકારણના કારણે અટકાવી શકતી હોય તો અત્યારે આપણે આ દિશામાં પણ વિચાર કરવો જોઈએ અને એ બધું વિચારીને આરસીઈપીમાં દેશ હિતમાં જે કંઈ હોય તે કરવું જોઈએ. એક દહેશત ફેલાવનારો વર્ગ પણ આ દેશમાં છે, જેમની કોન્સ્ટિટ્યુઅન્સી દહેશત ફેલાવીને ઊભી કરે છે. એ તમે જ્યારે WTO આવવાનું હતું ત્યારે આઈઆઈએમમાં એક સંવાદ હતો ડોક્ટર આઈજી પટેલના ચેરમેનશીપ નીચે કે બધી દુકાનો વેપારીઓની બંધ થઈ જશે, આ મોલ આવશે એટલે બધું તૂટી પડશે. ત્યારે આઈ વોઝ એ લોન વોઇસ. મેં કહ્યું અમને કશું થવાનું નથી, કારણ કે જે નાનો વેપારી છે એ તમારે ત્યાં દાળ ઘેર ગૃહિણીને ફોન કરીને કહે છે કે બેન સારી દાળ આવી છે, જોઈતી હોય તો મોકલી આપું. એ ઉધાર આપે છે, વ્યક્તિગત સંબંધો રાખે છે. આ બાબતોને બાજુ પર મૂકીને એક દહેશતગર્દી ઊભી કરીને તમે મરી જશો, મરી જશો, મરી જશો, આ વાત ઊભી કરનાર એક મોટો વર્ગ આ દેશમાં ઊભો થયો છે અને એમણે પોતાના કોન્સ્ટિટ્યુઅન્સીસ બનાવી છે અને એમાં એ રમે છે. આ વાત પણ આપણે ખ્યાલ રાખવી જોઈએ. સરવાળે
આપણે વિશ્વ નાગરિક બનવું હોય, વિશ્વ વેપારની વાત કરવી હોય તો આપણે આ બધા જ મુદ્દા પર વાત કરવી પડશે. વાત સાથે આજની ચર્ચાને આપણે વિરામ આપીશું. મળીશું આવતીકાલે ફરી એક નવી પેનલ સાથે. શુભરાત્રી, શબા ખેર.